સો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો ગાઈઝ આજે છે દશામાનો 10મો દિવસ, એટલે કે દશામાનું જાગરણ। તો ગાઈઝ જાગરણના દિવસે અમારા બાજુના ગામમાં તે વસ્ત્રાલ એટલે કે અમારા બાજુમાં જ છે ભાઈ ગામ। તો ગાડી મજબૂત મેળો ભરાય છે અને કલાકારોની વાત કરીએ તો ભાઈ અઢળક કલાકારો આવે છે ભાઈ। આખા ગુજરાતના ગમે તેવા ગુજરાતી કલાકારો હોય બધા કલાકારો આવે છે। આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, રોહિત ઠાકોર, પછી બીજા ઘણા બધા કલાકારો, એટલે કે બધા કલાકારો ભાઈ આવવાના છે, બરોબર। તો ગાઈસ તમને ત્યાં જઈને મેળાની મોજે કરાવીએ અને કલાકારો પણ બતાવીએ। તો બ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો ભાઈ, તમને બધું બતાવીએ ભાઈ। જય દશામાં, જય દશામાં। તો ગાઈસ આવી ગયા છે વસ્ત્રાલ અને ભીડની વાત કરીએ ને ભાઈ તો મજબૂત ભીડ છે। બહારથી તે ભાઈ ખબર પડી છે કે ભીડ એટલી બધી છે ને, પણ તમને દશામાના દર્શન પેલા કરાવીએ, પછી પ્રોગ્રામ બતાવીએ, પછી મેળો બતાવીએ અને જેટલા કલાકારો બાકી રહ્યા છે એ બધું બતાવીએ। અમે મોડા આવ્યા ભાઈ 12 વાગે, એટલે અમુક કલાકારો જતા રહે, અમુક હશે, તો જેટલા હોય એટલા તમને બતાવીએ। બ્લોગ કન્ટિન્યુ રાખજો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં ભાઈ। જય માતાજી। बोली दशामात की जय, गुरुदेवी मात की जय, मारी सिकोंदर मात की जय। ओम नमः पार्वती पति हर 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 पहला माताजीનું એક ગીત ગાઈને પછી તમને બધાને ગમતા ગીતો ગઈ નાખું ને, તો એકવાર મારી સાથે આઈ લવ યુ મસ્ત। એ હાથ કરું ન્યાય આવજે મામાઈ, હાથ કરું ન્યાય આવજે। એ હાથ કરું ન્યાય આવજે મામાઈ, હાથ કરું ન્યાય આવજે। મોજ માટે આ બધા ગીતો ગાવા છે ત્યારે એ મારી આંખોમાં આયા પાણી, મારી આંખોમાં આયા પાણી, ભૂલી ગઈ મને તારા દિલની રાણી। તમારી મારી આંખો જેમના ચહેરાને જોવા માટે ને આપણા કાન જે સુમધુર અવાજને સાંભળવા માટે થનગડી રહ્યા હતા, એવા આપણા સૌના ગુજરાતી ફિલ્મના મેગા સુપરસ્ટાર, વન એન્ડ ઓનલી ગુજરાતી ફિલ્મ મેગા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર। હવે એ મારી દશામાના ધામે બોલી એ મોરલી હોય મીઠો લાગે ગલ છું હે કોયલડી
કે આવો મને સાથી રે સાથી રે સાથી રે સાથી રે સાથી રે બહુ મસ્ત પિક્ચર રિલીઝ થાય છે જેનું નામ છે ભોળાનો ભગવાન. ભોળાનો ભગવાન એ પિક્ચર રિલીઝ થાય છે ને એમાં દ્વારકાધીશનો બહુ મોટો ફાળો છે પિક્ચરમાં અને એટલે ગાવું હોય ને અમારા નિખિલ માસીની ફરમાઈશ હોય ત્યારે દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાવી રે ભલે બોલતી કાકા ભલે એ દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાડી રે એના ગળે હોકળ બંધાયના દશમના ગુણ ચાલુ પ્રોગ્રામમાં વરસાદ મજબૂત પડ્યો ભાઈ તો પલળી ગયા મજબૂત જો ખાલી તરી ગયા. હું તો આખો પલળી ગયો કેમ કે ભાઈ વિડીયો ઉતારતો તો મજબૂત બરોબર અને પાછળ બેડો દેખાય ને ભાઈ જો બંધ થઈ ગયું બધું કઈ કમ્પ્લેટ. પ્રોગ્રામ હજુ ચાલુ કેમ કે એમને તો પલળવા નહીં ભાઈ ખાલી સ્ટેજ બેજ વધેલો મજબૂત તે ગાય જાવ પણ બંગાવો બુંબળ આવો ભાઈ મજબૂત રીતે અમે તે મજબૂત પલળીને આવ્યા. હજુ રોહિત ઠાકોર આવે તો જોવાનું થાય છે ભાઈ. અને ભાઈના જેમ ભાઈ ના પાડે જેમ કે ભાઈનાનું ટેન્શન ભાઈના ફોન આયા કરે છે પણ ભાઈને જવા દેવાનો છે નહીં. તો ગાઈસ બ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો અને બંગાવાની મોજ છે ને હજુ ભાઈ આવશે એટલે મજબૂતો મારો જ છે એવું લાગે મને. તો બ્લોગ આગળ જોતા રહેજો ભાઈ. જય દશા.
આવી ગયા છે વસ્ત્રાલ મેટ્રોની નીચે. વરસાદ બંધ થવાનું નામ દેતો નહીં. એટલા ભાઈ એક જ વરસાદ પડતો નહીં તો 3 બંગાઓ આવી ગયા મસ્ત રીતે ભાઈ બેસી ગયા છે. અને આ બાજુ જો દશામાની મૂર્તિ વિસર્જન ચાલુ છે. જો બધા દશામાની મૂર્તિ લઈને જાય છે. અમે જોઈએ છે બેઠા બેઠા. અને મારો બંકો તો જોવો ખાલી ફૂલ પડી ગયો. ભાઈ ને જવું છે ઘેર પણ જવાનો મેળ પડતો નહીં. જવું છે ઘેર? ફસાયો ને હલવાઈ ગયો જોરદાર ભાઈ. મારો ભાઈ હલવાયો છે પણ ઘેર જવાનું થતું નહીં ભાઈ. જેમ કે બહાર બહુ વરસાદ પડે યાર. હું તો પલળ્યો પણ 2 ભાઈઓને પડાય નહીં. જેમ કે બેનો લગ્ન થઈ ગયો છે. હા મારે જ દવા લઈને આવ્યો. અને આવો બીમાર પડશે તો મારું નામ આવશે તો હું લઈ ગયો તો બરોબર. એટલે બે એમાં એક જ બીમાર પડી હોય ના દેવાય. ટકા નામ મારું આવે 2 ભાભી બગડે મારાવું છે. તો ગાઈસ હવે ને બંધ થાય ભાઈ લઈને જઈએ. પ્રોગ્રામનું તો કોઈ નક્કી લાગતું નહીં. જેમ કે જે થાય ખબર નહીં. એમને જોવાની છે ભાઈ શું ચાલે શું નહીં. ભાઈ ફરતા ફરતા અહીંયા છે પાછા દશામાના મંદિરે. વરસાદ ઓછું થવાનું નામ દેતું નહીં ને ભાઈ ને જવું છે ઘેર. ફૂલ ટેન્શનમાં ભાઈ. જવું છે ઘેર પણ મેળ પડતો નહીં. બરોબર હલવાયો છે ભાઈ મારો. બૈરું બૂમ પડાવે આજે ને આજથી બાઈ નહીં કરવા દેતા. અમારા બ્લોગમાં જોવા નતો મળતો ને એનું કારણ આ હતું. પણ આજે મેળાનું કીધું પ્રોગ્રામનું કીધું ને તો ભાઈ આવી ગયો હલવાઈ ગયો બરોબર. અને મજબૂત વરસાદ ચાલુ થઈ ગયો. ના જોઈએ હજુ બંધ થાય તો ઘેર જવાનું વિચારીએ. બાકી તમને બધું બતાવીશું જોતા રહેજો. હલવાયા ભાઈ બાર બોકડા ઉપર બેઠા હતા. હવે અંદર ટ્રેન મંદિરમાં આવી ગયા ભાઈ. મંદિરમાં ચમકે વરસાદ એટલો ખતરનાક ચાલુ થયો ને જો ખાલી થારીને ઢીકડું થઈ ગયું. જય દશામાં કેતો જય દશામાં. પ્રોગ્રામ જોવાનો હજુ. પ્રોગ્રામ રોહિત ઠાકોર બંકો ના જવાનું મારા ખાલી ઘેર જવાનું ખાલી. ગાઈસ બંકાની રાહ જોતા જોતા વાગી ગયા છે 4 અને હવે અમે જઈએ છે ઘેર. ચમકે ભાઈ વરસાદ ચાલુ અને ભાઈને મોડું થાય એટલે ભાઈ જોવો ખાલી ઉપડી જાય છે ઘેર જવા માટે. બંકો તો હવે શી ખબર 4 આવે ખબર નહીં ભાઈ. બીજી વાર જોઈ લેશું. બૂમ પડાવીશું ભાઈ. પણ અત્યારે તો ભાઈ અમારી બૂમ પડે પેલા અમે જતા રહીએ ઘેર. વરસાદના સોડા થોડા ઓછા થયા અને ભાઈનું બૈરું બગડ્યું છે. તો તાત્કાલિક ફોન આવ્યો કે ઘેર આવું છે કે નહીં. તો ભાઈ જવું પડશે. હવે તો ઉપડી જાય છે ભાઈ. જવું પડશે ને ભાઈ. ફોન આવે છે મજબૂત તો જવું પડશે ભાઈ. નકર ને એવું લાગે છે કે ભાભી અહીંયા આવશે. એટલા માટે અમે વેરા હતા ઉપડી જઈએ. બાઇક લેવા જવાનું છે અને ભાઈ હલવાયા જોવા ખાલી પોણી પર રહી ગયું. જો પલળતા હા જો અંદર ડૂબતા તણાતા જો તમ તાર જો ગાઈસ વરસાદ એટલો બધો પડી ગયો ને ખાલી. ઓહો જોવો ખાલી આ મેળાની મોજ તો આવી હોય ભાઈ. મજબૂત મોજ. હા વેરી જાણ. તો ભાઈ હવાના વાગ્યા છે 4 અને પબ્લિક તો જો ખાલી વસ્ત્રાલ ચોકડી ઉપર ફૂલ ટ્રાફિક ભાઈ. મજબૂત બધા દશામાનું વિસર્જન કરવા માટે આવે છે એટલા માટે ટ્રાફિક થયું છે. અને એક બાજુ પ્રોગ્રામ ચાલુ મેળો પતી ગયો. પ્રોગ્રામ ચાલુ હોય અને ટ્રાફિક જોવો ખાલી. અને હવે અમે ઉપડી ગયા ઘર બાજુ. ઠંડો મોસમ હતો ચા કેન્સર રાખી હવે ખાવાઈ ગયા. તો ભાઈ રાહુલના ફેવરેટ છોલે કુલચે ઉઠાવવા મંડ્યો પણ રાતો જો લે પેલાની. ગાઈસ ખાઈ લે મસ્ત રીતે પછી મળીએ. તો ગાઈસ વસ્ત્રાલથી મસ્ત રીતે પલળી નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છે ઘેર. રાહુલ હવે જયો એના ઘેર બરોબર. જેમ કે ભાઈ બૈરાનું ફૂલ ટેન્શન હતું તો એને મોકલી દીધો ઘેર. તો હું અને ભૈલું બે હવે જઈએ છીએ અમારા ગામના ગાર્ડનમાં જ્યાં મસ્ત આયોજન કર્યું છે ભાઈ દશામાના વિસર્જનનું બધા ભાઈઓએ મળીને. તો ગાઈસ તમને ત્યાં જઈને બતાવું. જો ખાલી મસ્ત આયોજન છે ભાઈ. જય દશામાં. તો ગાઈસ જો આ અમારા ગામનું ગાર્ડન છે અને સુવિધા એક નંબર કરી છે ભાઈ. તો કોઈને વિસર્જનમાં તકલીફ પડે નહીં. મૂર્તિ ખાલી તમારા ટેબલ ઉપર મૂકી દેવાની. પછી અમારા માણસો છે બધા એ અંદર લઈ જશે અને મસ્ત રીતે વિસર્જન કરી લેશે ભાઈ. જુઓ ખાલી કમ્પ્લીટ આયોજન છે. બધા ભાઈઓ ઊભા છે મસ્ત રીતે અને વિસર્જન કરે છે માતાજીની મૂર્તિના.
તો તમારે કોઈ તકલીફ જેવું પડશે નહીં ભાઈ. આયોજન એક નંબર કરેલું છે અને બધા જો ખાલી ભાઈઓ કામે લાગ્યા છે મસ્ત રીતે. તો ગાઈસ કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. ગાઈસ અમે બે ભાઈઓ જઈને આવતા રહ્યા ભાઈ અમારા ગામના ગાર્ડનમાં. મસ્ત વિસર્જનની સુવિધા ભાઈ એક નંબર, બધા ભાઈઓએ કોમકાજ કર્યો ભાઈ. તો ગાઈસ હવે અમે ભાઈ જઈએ છીએ ઘેર અને આટલેથી આપણો બ્લોગ પૂરો કરીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં ભાઈ. જય માતાજી.